ભાજપના ઘટક દળ ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માંગ્યું જનસમર્થન। બિહારના જમોઈમાં જનસભાને સંબોધતા કહ્યું, તમારું સપનું એ જ મારો સંકલ્પ, ભ્રષ્ટાચારીઓને બચાવો એ વિપક્ષનો છે નારો। બિહારમાં લલકાર બાદ પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં ગજવશે જનસભા। કુચ બિહારમાં પીએમ મોદીની જનસભાની સાથે ટીએમસી નેતા મમતા બેનર્જી પણ સંબોધશે જનસભા। બંગાળની 42 સીટ પર ભાજપ, ટીએમસી, કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટી વચ્ચે છે ખરાખરીનો જંગ। પહેલા તબક્કામાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે બીજા તબક્કાની 88 સીટો માટે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા તેજ। ગુજરાતના સરહદી રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત 12 રાજ્યોની 88 બેઠકો માટે 26 એપ્રિલે થશે મતદાન। મહારાષ્ટ્રમાં 5 તબક્કામાં થનાર મતદાન પહેલા ભાજપને મળી શકે છે મજબૂતી। પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસના અગ્રણી નેતા સંજય નિરુપમે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। કહ્યું, કોંગ્રેસમાં 5 પાવર સેન્ટર વચ્ચે અણબનાવ। ભાજપે કહ્યું, કોંગ્રેસમાં પોતાના નેતાઓને બોલવાની નથી આઝાદી। તો ચૂંટણી માહોલમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો। ક્ષત્રિયોના સતત વિરોધનો સામનો કરી રહેલા પુરુષોત્તમ રૂપાલાને પાટીદાર અગ્રણી અને જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખે કર્યું ખુલ્લું સમર્થન। કહ્યું, પીએમ મોદીને પત્ર લખી કહ્યું, 100થી વધુ સંસ્થાઓ છે રૂપાલાના સમર્થનમાં। કોંગ્રેસ દ્વારા 7 બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરવાની અવઢવ વચ્ચે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલનો દાવો, વિસનગરમાં કોંગ્રેસનો કોઈ કાર્યકર બૂથ પર બેસવા નથી તૈયાર। વિસનગરના 350થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ ઋષિકેશ પટેલના હસ્તે ધારણ કર્યો કેસરિયો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ત્રિમાસિક નાણાકીય નીતિની જાહેરાત પહેલા ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવનો માહોલ। સેન્સેક્સ 225 આંક તો નિફ્ટી 50 આંકના વધારા સાથે કરી રહ્યા છે કારોબાર। સોનામાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત। ચાંદીમાં ચમકારો તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો। વિશ્વ ફલકમાં વધ્યું ગુજરાતનું ગૌરવ। પેરિસ પેરા ઓલિમ્પિક માટે ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસની રમતમાં થઈ ક્વોલિફાય। વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ખેડા જિલ્લાના રામસિંહ પઢિયારની થઈ પસંદગી। T42 કેટેગરીની ઊંચી કૂદમાં લેશે ભાગ। ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદ ખાતે સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો। પોઈન્ટ ટેબલમાં ગુજરાત 4 પોઈન્ટ સાથે 5મા, જ્યારે પંજાબ 2 પોઈન્ટ સાથે 7મા સ્થાને।